મોટી સફળતા ₹15.40 લાખની છેતરપિંડીના કેસમાં ધ ઈવા ગ્રુપનો ડાયરેક્ટર બિહારથી ઝડપાયો. ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹15.40 લાખની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા ધ ઈવા ગ્રુપ કંપનીના ડાયરેક્ટર રાજેશકુમાર રામપ્રસાદ બિનને લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ડાંગ આહવાની ટીમે બિહાર રાજ્યના કૈમૂર જિલ્લાના લેદરી ગામ ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ માર્કેટિંગ કંપનીમાં રોકાણ કરનાર લોકોને માત્ર 6 મહિનામાં મુદ્દલ રકમ અને ત્યારબાદના 7 મહિનામાં રકમ ડબલ કરી પરત આપવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવી ફરિયાદ સહિત અન્ય લોકોએ કુલ ₹18.40 લાખનું રોકાણ કર્યું હતું. આરોપીઓએ છૂટક રીતે ₹3 લાખ પરત આપ્યા બાદ બાકીના ₹15.40 લાખ પરત ના આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ અંગે આહવા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા તેમજ જીપીઆઈડી એક્ટ અને પ્રાઇસ ચીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, સુરત વિભાગના માર્ગદર્શન તથા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના નિર્દેશ હેઠળ પીએસઆઈ જેજી અનરકટ અને એલસીબીની ટીમે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આરોપી પોતાની ધરપકડથી બચવા માટે સતત અલગ અલગ રાજ્યોમાં સ્થળાંતર કરતો હતો. હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપીનું લોકેશન ભુવનેશ્વર, હાવડા અને ત્યારબાદ બિહાર સુધી ટ્રેસ કરવામાં આવ્યું હતું. આરોપીને પકડવા માટે એલસીબીની ટીમે ટ્રેન, બસ અને ઓટો રિક્ષા મારફતે આશરે 4700 કિલોમીટર જેટલી લાંબી મુસાફરી કરી હતી. બિહારના લેદરી ગામમાં આરોપી પોતાના ઘરે હોવાની બાતમી મળતા પોલીસે વરસાદ અને કાદવ વચ્ચે પગપાળા પહોંચી ઘરને કોર્ડન કર્યું હતું. આ દરમિયાન આરોપી અગાસી પરથી કૂદીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પોલીસ ટીમે તેનો પીછો કરીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. દ્વારા એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ વોન્ટેડ આરોપી ચિટ્સ ફંડની સ્કીમ અથવા અને સાથે જીપીઆઈડી એક્ટ હેઠળ એક નાસા ફરતા આરોપી છે. એમને હોમગાર્ડ્સ અને પોલીસ સાથે કુલ ₹15,40,000ની છેતરપિંડી કરી છે અને એમને મેઇન ઈવા ગ્રુપના જો બનાવવાવાળા છે આ મેઇન આરોપી છે. અને આ સ્કીમમાં આ જો કંપની છે એમાં તમે જો ઇન્વેસ્ટ કરશો તો 6 માસમાં તમારી જો અમાઉન્ટ છે આ ડબલ થઈ જાય, આવી રીતે લાલચ આપીને બધા સાથે એમને છેતરપિંડી કરી હતી અને એમને બિહાર ખાતેથી એલસીબી ટીમ પકડીને લાવી છે અને આ બહુ સારી કામગીરી એલસીબી ટીમ દ્વારા કરવામાં આવી છે અને આવી રીતે આગળ પણ આરોપીને પકડવા માટે આપણી ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. પકડાયેલા આરોપી રાજેશકુમાર રામપ્રસાદ હાલ નહેર ફળિયું સેલવાસા તથા મૂળ રહેવાસી લેદરી ગામ, ચાંદ બ્લોક, કૈમૂર જિલ્લો બિહારનો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કામગીરીમાં પીએસઆઈ જેજી અનરકટ, એએસઆઈ રમેશભાઈ પવાર, એએસઆઈ પ્રમોદભાઈ નિવર, એચસી દિનેશભાઈ ગાંગુડા, એચસી દિલીપભાઈ ગામિત, એચસી જયરામભાઈ બાગુલ સહિત એલસીબીની ટીમના અન્ય પોલીસ કર્મચારીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસે આરોપીને વધુ તપાસ માટે આહવા પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.